સરસ, તમે એકદમ જકાસ પ્રાર્થના કરી રહ્યા છો બધા. એના માટે સમગ્ર કમિટી, શિક્ષક મિત્રો અને તમને બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આવી સરસ પ્રાર્થના દરરોજ કરજો, હે ને? ચલો, સેકન્ડ બાબત, હવે આપણે આવતા અઠવાડિયામાં કયો તહેવાર આવી રહ્યો છે? અને સાથે તો તમને કોઈને ખબર છે આપણે કેમ આનું સેલિબ્રેશન એટલે ઉજવણી કરીએ છીએ? કોને ખબર છે? લે, કોને ખબર છે કે આપણે આનું ઉજવણી કેમ કરીએ છીએ? ઓ, કોઈ નહીં. આવું તમારે તો નિબંધ લખવામાં આવતો હશે ને. ચલો, આ ઇંગ્લિશ કયો મહિનો ચાલે છે? ઇંગ્લિશ કયો મહિનો ચાલે છે? સરસ. તો ગુજરાતી કયો મહિનો ચાલે છે? અરે વાહ! તો ફાગણ સુદ પૂનમના દિવસે આપણે શું કરીએ છીએ? હોળી કરીએ છીએ. તો હોળી કેમ કરીએ છીએ? તમને કોઈને ખ્યાલ છે? જુઓ દીકરાઓ, હિરણ્યકશ્યપ નામના એક રાક્ષસ હતો અને એનો દીકરો, એના દીકરાનું નામ તમને કોઈને ખબર છે? યસ, હાદિયા? પ્રહલાદ. વેરી નાઇસ. તો એનો દીકરો છે ને પ્રહલાદ, એ જબરજસ્ત ભક્તિ કરતો હતો અને હિરણ્યકશ્યપને આ ઓછું ગમતું હતું. એટલે હિરણ્યકશ્યપે કોને બોલાવેલા એ વખતે? યસ, વેરી નાઇસ. પરી? અરે વાહ, સરસ. જોરદાર તાળીઓ થઈ જાય. એકદમ રાઈટ આન્સર છે. હિરણ્યકશ્યપ રાક્ષસે છે ને દિવ્ય, એના બેન હોલિકાને બોલાવ્યા અને એવું કહ્યું કે તમારે પ્રહલાદને લઈને જે ચાલુ આગ હોય ને, અગ્નિ, તો એ અગ્નિની અંદર બેસવાનું છે. એનું કારણ એ હતું દીકરાઓ કે હોલીને પોતાનું વરદાન હતું ભગવાન દ્વારા મળેલું કે ગમે તેવી આગમાં બેસે ને તો પણ એ ક્યારે બળે નહીં, એવું એમને વરદાન હતું. તો દીકરાઓ, જ્યારે પ્રહલાદને લઈને ખોળામાં બેસવાનું થયું ત્યારે જબરજસ્ત અગ્નિ પ્રગટાવ્યો, જોરદાર અગ્નિ પ્રગટાવ્યો. હવે દીકરાઓ, કયું વરદાન હતું? હોલિકાને કયું વરદાન હતું? ગમે તેવી આગમાં પણ એ સહેજ પણ બળે નહીં, એવું એને વરદાન હતું. તો હિરણ્યકશ્યપે પોતાના દીકરા પ્રહલાદને મારી નાખવા માટે હોલિકાને પોતાના ખોળામાં લઈને બેસવાનું કહ્યું અને એ બેઠેલા હતા ને ત્યારે જબરજસ્ત અગ્નિ સળગાવ્યો દીકરાઓ. પણ થયું એવું જબરજસ્ત કે પ્રહલાદને તો કશું જ ના થયું, કારણ કે એની સાથે ભગવાનની રક્ષા હતી. પણ હોલિકાનું શું થયું? શું થયું? શું થયું? શું થયું? શું થયું? હા, તો હોલિકા એ વખતે પોતે અગ્નિમાં ભસ્મ એટલે બળીને ભસ્મ થઈ ગયા અને એના આ ઉજવણીના ભાગરૂપે આપણે બધા શું ઉજવીએ છીએ? ચલો, તમને કોઈ બીજો પ્રશ્ન થાય છે કે સાહેબ હોલી તો બરાબર છે પણ ધૂળેટી કેમ ઉજવાય છે? એવું થાય કોઈને? કારણ કે આપણે જ્યારે બોલીએ તો શું શું બોલીએ છીએ મને કહો? આપણે એની રજાઓ ચાલે દિવ્ય, હોળી ધૂળેટીની રજા હોય કે વહેલી હોય એ પછીની વાત છે, પણ આપણે બંને સાથે જ બોલીએ છીએ, હે ને? તો કયા કયા આપણે તહેવાર સાથે બોલીએ છીએ દીકરાઓ? હોળી અને ધૂળેટી. તો એ ધૂળેટી કેમ સેલિબ્રેશન એટલે ઉજવણી કરવામાં આવે છે કે દુનિયાની અંદર ભગવાન કો, અલ્લાહ કો, એ તો આ પૃથ્વી ઉપર છે, આપણને ભલે દેખાતા નથી પણ એ છે ખરા. તો જ્યારે આટલું બધું જબરજસ્ત વરદાન હોવા છતાં હોલિકા પોતે આગની અંદર ભસ્મ થઈ જાય છે બળીને, અને પ્રહલાદ પોતે એમના એમ એટલી સખત આગ પ્રગટાયેલી હોય છે તો પણ એવો ને એવો જીવતો બહાર આવે છે. એટલે એની ખુશીની અંદર તમામ એ વખતના લોકોએ બીજા દિવસે પછી રંગોત્સવ કર્યો, જેને આપણે એકદમ દેશી ભાષામાં
ધૂળેટી શબ્દ તરીકે ઓળખીએ છીએ. તો ગઈ સાલ આપણે ધૂળેટીનો સેલિબ્રેશન અહીંયા કર્યું હતું. દીકરાઓ ટાઈમ ઓછો છે, અધરવાઇઝ તો તમે જુઓ તો હોલીને જે એમાં એક ડોહો હોય ને એક ડોહી હોય ને એને પાછી કૂદવાની પરંપરા હોય ને આપણા ઘરમાંથી છાણમાંથી પેલા શું બનાવે, હોડાયા બનાવવા જોઈએ રેગ્યુલર. ને છોકરો આવે તો કંઈક આપવાનું, છોકરી આવે તો શ્રીફળ આપવાનું, એ શ્રીફળ પાછું હોળીમાં નાખવાનું, એ નાખ્યા પછી તૈયાર થયેલું શ્રીફળ ખાવાની બહુ મજા આવે. આવી બધી ઘણી બાબતો છે, પણ સમયના અભાવે આપણે નેક્સ્ટ ટાઈમ એને કોઈ વાર ઓપન કરીશું દીકરાઓ. પણ તમે જોજો લે, આ બધું જોશો ને. તમે પૂજન કરવા તો જતા જ હોય ને, હોલીનું પૂજન કરવા જાવ છો કે નહીં? હું તો જવું જ છું એવરીડે. રિંકુ મારી વાઈફ ને બધા સાથે પરિવાર સાથે. તમે લોકો જાઓ છો કે નહીં? હા તો બધા જજો, દર્શન કરજો અને દર વર્ષે દર્શન કરવાના સરસ રીતે. આપણે ગઈ સાલ શાળામાં શું ઉજવ્યું હતું કોઈને ખબર છે? આ અનુસંધાને આપણે કઈક ધૂળેટી જેવું ઉજવેલું ને? તો કલર કેટલાય બનાવ્યા હતા જાતે? સાચું કહેજો મને. તમે કેટલાય સાહેબોને મદદ કરી હતી? કોઈએ નહીં? આપણે કલર કેવી રીતે બનાવ્યા? ઓકે, તો સોરી, અમે બનાવ્યા હતા. પણ કેવા હતા? તમે એનો ઉપયોગ તો કર્યો હતો કે નહીં? કર્યો તો? ઓકે, તો જુઓ આ વખતે પણ આપણે એવું જ કરવાનું છે. એનું તમને હવે ડે બાય ડે આવતીકાલથી એનું તમને ગાઈડલાઈન કરવામાં આવશે. આપણે જાતે કલર બનાવવાના છે, સરસ કલર બનાવવાના છે. પ્રકૃતિની તમામ વસ્તુ જે ઉપયોગમાં લઈ શકાય એવું હોય એનો ઉપયોગ કરીને આપણે કલર બનાવવાના છે. અને પછી આપણે બધા સરસ રીતે શાળાના કેમ્પસમાં એની ઉજવણી કરીશું. બરાબર ને? ચલો, તમને મજા આવી ગઈ આજે? સાચું કહેજો લે. હા, ચલો હવે આપણે